અને અત્યારે આપણે આની અંદર ઝીંક નાખી દઈશું। તો મિત્રો આપણે ઝીંક અને યુરિયા બે મિક્સ કરી નાખ્યું છે ખાતર, અને અત્યારે આપણે આ થેલીની અંદર ભરી દઈએ છીએ અને ત્યાં ખેતરમાં જઈ અને આપણે ફૂંકી દઈએ। જોઈ શકો છો તમે, આખો હું લોટપોટ થઈ ગયો છું, થાકી ગયો ફૂલ। તો મિત્રો આ બહુ જૂનો કૂવો છે। તો હેલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ। તો સ્વાગત છે તમારું બધાનું એક નવા વિડીયોમાં। તો આપણે ડાંગર ઉપાડવાનું કામ પતી ગયું હતું અને એને ડાંગર ઉપર લગભગ મહિના જેવું થઈ જવા આવ્યું છે, અને પાછળ તમે જોઈ શકો છો ડાંગર બધાની અંદર ખાતર પણ નાખી દીધું છે। આ બધાની અંદર ખાતર નાખ્યું ત્યારે હું ઘરે નહોતો, તો એનું તો વિડીયો નહીં ઉતારી શક્યો, બનાવી શક્યો, પણ આપણે અત્યારે બીજે ખાતર નાખવાનું છે, તો તેનું અત્યારે હું વિડીયો બનાવીએ છીએ આપણે, અને પાછળ બતાવું કે ડાંગર ખાતર નાખ્યા પછી કેવી થઈ ગઈ છે। તો મિત્રો આપણી આ ડાંગર ખાતર નાખ્યા પછી તમે જોઈ શકો છો કેવી થઈ ગઈ છે, મસ્ત થઈ ગઈ છે ડાંગર। આમાં પણ જોઈ શકો છો બધે કમ્પ્લીટ મસ્ત થઈ છે, અને આની અંદર નેદવાનું કામ પણ ચાલુ છે। એનું જો રાગ આવે, જો ટાઈમ મળે તો એનું પણ હું વિડીયો ઉતારીશ, પણ અત્યારે તો ખાલી આપણે ખાતર નાખવાનું છે એનું વિડીયો ઉતારું છું। આ બધાની અંદર ખાતર નાખવાનું પતી ગયું છે, અને નેદવાનું પણ કામ ચાલુ છે, પણ એ બીજી જગ્યાએ ચાલુ છે। જો અહીંયા આગળ બાકી છે, જો જોઈએ છે ટાઈમ મળે તો એનું પણ વિડીયો આપણે ઉતારી દઈશું। અત્યારે તો આપણે ખાતર નાખવાનું છે, તો અહીં તો પતી ગયું છે, પણ આપણે બીજે ખાતર નાખવાનું બાકી છે, તો ત્યાં આગળ આપણે જઈએ ખાતર નાખવા। તો મિત્રો ત્યાં આગળ તો આપણે બહુ ખાતર નાખવાનું છે ને, તો આપણે આ ખાતર કાઢી લીધું છે, અને આ ઝીંક નાખવાનું છે, બે મિક્સ કરી દેવાનું છે। ખોલી પણ નાખ્યું છે આપણે અત્યારે। તો આની અંદર આપણે આ યુરિયા ખાતર છે, આ કોથળીમાંથી કાઢી દીધું છે। તો અત્યારે આપણે આ ઝીંક અને યુરિયા બે મિક્સ કરી દઈશું, અને ત્યાં આગળ આપણે ખેતરમાં લઈ જઈશું। અહીંથી આપણે મિક્સ કરીને જઈએ તો ત્યાં આગળ આપણે મિક્સ કરવાનું ના રહે, પહેલાં તો આજે મોટા મોટા ખાતરના કોગળા છે, ગચ્ચા છે, એ પહેલાં ભાગી નાખીશું, તો શું આપણને ખાતર પૂગતા ફાવે। તો અત્યારે આપણે આ મિક્સ કરી દઈએ પહેલાં। તો મિત્રો અત્યારે આની અંદર આપણે જે મોટા ગોગડા હતા એ ભાગી નાખ્યા છે, અને અત્યારે આપણે આની અંદર ઝીંક નાખી દઈશું। તો મિત્રો આની અંદર હવે ઝીંક નાખી દીધું છે આપણે, અને આની અંદર સરસ રીતે મિક્સ કરી દઈશું આપણે આને। તો મિત્રો અત્યારે આપણે ઝીંક મિક્સ કરી દીધું છે યુરિયાની અંદર, અને આ કોથળીમાં ભરી દઈએ છીએ ત્યાં આગળ ખેતરમાં લઈ જવા। તો અત્યારે આ ભરી દઈએ પહેલાં, અને ખેતરમાં લઈ જઈએ અને પછી પૂકી દઈએ આપણે। તો મિત્રો આપણે ઝીંક અને યુરિયા બે મિક્સ કરી નાખ્યું છે ખાતર, અને અત્યારે આપણે આ થેલીની અંદર ભરી દઈએ છીએ, અને ત્યાં ખેતરમાં જઈ અને આપણે પૂકી દઈએ। અત્યારે તો આપણે આને અમે યુરિયાની થેલીમાં ભરી દઈએ, બે મસ્ત રીતે મિક્સ થઈ ગયું છે। પણ આ યુરિયા ખાતર છે ને, એ અત્યારે ચોમાસાની અંદર બહુ એટલે ઓગળી જાય છે, ઓગળી ગયું છે બહુ ખાતર। કોથળી પણ આખી ભેણી થઈ ગઈ હતી, એટલું ઓગળી ગયું છે, ચીકણું ચીકણું થઈ ગયું એકદમ। અત્યારે આને પહેલાં આપણે આની અંદર ભરી લઈએ। ઝીંક પણ મસ્ત મિક્સ થઈ ગયું છે અંદર। તો અત્યારે આપણે આ થોડુંક રહ્યું છે ખાતર, એ આની અંદર ભરી દઈએ, અને આવ્યા પછી કોથળી લઈ અને આપણે ખેતરમાં જઈએ। તો મિત્રો આ છે ખેતર, આપણે આની અંદર ખાતર નાખવાનું છે અત્યારે, અને ખાતર લઈને આપણે ત્યાં આવી ગયા છે। થાકી ગયો હું, ઠેક કઈથી બાપા ખાતર લઈને આવ્યો, થાકી ગયો હું, ફૂલ થાકી ગયો। જોઈ શકો છો તમે, આખો હું લોટપોટ થઈ ગયો છું, થાકી ગયો ફૂલ।
એકલો આવો ખાલી બાસ્કું લઈને આવ્યો છું અત્યારે હું થાકી ગયો ફૂલે ફૂલ. અને તમે આ જોઈ શકો છો બીજા બધાની ડાંગર. આ ડાંગર બહુ આપણી પહેલાં રોપેલી છે એટલે આવી થઈ ગઈ છે અને આની અંદર ખાતર બાતર બધું નાખી દીધું છે. આપણે એમને ખાતર બાતર નાખી દીધું તે પછી આની અંદર આપણે ડાંગર રોપેલી છે એટલે હજુ થોડી પાછળ છે એટલે અત્યારે આપણે ખાતર નાખી દઈશું. આ જોઈ શકો છો તમે એકદમ. આની અંદર આપણે અત્યારે ખાતર નાખી દઈએ. અહીંયા આગળ છે ખાતર. તો મિત્રો અત્યારે આપણે ડાંગરની અંદર એકવાર ખાતર નાખી દીધું છે એટલે વધી છે 2-3 તગારીઓ, તો બીજી વાર નાખી દઈએ ખાતર. અત્યારે હું એકલો પૂકું છું કારણ કે કોઈ અત્યારે મારી જોડે છે નહીં, વિડીયો પણ કોઈ ઉતારી શકે નહીં. જે કર્યું વિડીયો ઉતારું કે ખાતર પૂકું હું એકલો જ તે, તો અત્યારે તો ખાતર પૂકતા તો વિડીયો નહીં ઉતરી શકે. આ ખાતર છે તમે જોઈ શકો છો, બતાવ્યું મેં બી. તો મિત્રો આપણે અત્યારે ખાતર નાખવાનું તો પતી ગયો છે. થાકી ગયો અત્યારે, તાપ પણ બહુ પડે છે જોઈ શકો છો એકદમ. પડશે ભીણું થઈ ગયું છે. ખાતર નાખવાનું અત્યારે કામ પતી ગયું છે બધે જોઈ શકો છો પાછળ. તો અત્યારે હવે ઘરે જઈએ. લગભગ કેટલા વાગ્યા છે? 1 તો વાગી ગયો છે. હવે ખાવાનો ટાઈમ પણ થઈ ગયો છે મિત્રો. તો મારી હાલત પણ જોઈ શકો છો કેવી થઈ ગઈ છે. અત્યારે આપણે અહીં ખાતર નાખવાનું પતી ગયું છે. ખાતર પણ જોઈ શકો છો પતી ગયું છે બધું. આ ડાંગર આપણા પહેલાં રોપેલી છે એટલે થોડી સારી છે અને આપણે પછી રોપેલી છે થોડીક એવી છે. ખાતર હવે નાખી દીધું છે, કમ્પ્લીટ થઈ જશે એવું. પણ આ પણ મસ્ત ડાંગર છે. આ બધી પહેલાં રોપેલી છે આપણે, તે પછી આપણે રોપેલી છે એટલે ખાતર નાખી દીધું છે આપણે અત્યારે, તો હવે કમ્પ્લીટ થઈ જશે ડાંગર. તો મિત્રો જે આપણે ખાતરની કોથળી હતી એ પણ આપણે ધોઈ કાઢીએ કારણ કે આની અંદર પણ ઘણું બધું ખાતર હતું, જેથી કરીને બધું ખાતર બાતર ચોખ્ખી પણ થઈ જાય અને ખાતર પણ ખેતરમાં રે અને ધોઈ કાઢીશું આપણે અત્યારે. તો મિત્રો આ બહુ જૂનો કૂવો છે તમે જોઈ શકો છો. આની અંદર આપણે પડ્યા તો પતી ગઈ વાર્તા પૂરી પછી. અને આની આ જોડે તે મંદિર છે આપણે, જય માતાજી, ચેહર માતાનું મંદિર છે આ. હવે તમને આપણે ઘેર જઈએ છીએ અત્યારે. તો ડાંગર ખાતર પૂકવાનું કામ પતી ગયું છે ડાંગરમાં. તો તમને બતાવું હવે ડાંગર બીજા બધાની કેવી છે. તો મિત્રો આ બધી જોઈ શકો છો ડાંગર, બધી એક નંબરની જ છે ડાંગર. આ આપણી બધી નથી, બીજાની ડાંગર છે. સરસ છે એમ બધાની ડાંગર પણ. વરસાદ તો વડે 2-3 દિવસથી આવે નહીં. તો મિત્રો આ જે જોવો છો તમે આ ખેતરમાં આવે આપણી ડાંગર છે, આ બીજા બધાની ડાંગર છે અને આ આપણી ડાંગર છે. આની અંદર પણ આપણે ખાતર નાખી દીધું છે. બીજી વાર હજુ એકવાર નાખવાનું બાકી છે આની અંદર. અને બીજી આપણી પણ ડાંગર તમને બતાવી દઉં. ખાલી કોથળી લઈને આપણે ઘેરે જઈએ છીએ અત્યારે. તો મિત્રો આજે તમે જોવો છો આ નીચલું અને ઉપરનું બે ખેતર આપણા છે. આની અંદર પણ એક નંબરની ડાંગર થઈ ગઈ છે. આની અંદર આપણે ખાતર બાતર બધું નાખી દીધું છે બધું. તો મિત્રો અત્યારે આપણે ખાતર ફૂંકવાનું કામ પતી ગયું છે અને ડાંગર પણ તમે જોઈ લીધી કે કેવી થઈ ગઈ છે ખાતર નાખ્યા પછી. ત્યાં આગળ થોડી પાછળ રોપી હતી એટલે વાર લાગશે હજુ સારી થાય. પાછળ તમે જોઈ શકશો આ બધામાં ખાતર નાખવાનું પતી ગયું છે અને આની અંદર હજુ નેદવાનું બાકી છે લગભગ. તો આપણે મળીએ હવે બીજા વિડીયોમાં. ત્યાં સુધી અને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મળીએ આપણે બીજા વિડીયોમાં.